ભગવાન વાળીનાથ જ્યાં બિરાજે છે એટલે મને એક માલધારીની દીકરીની એક વાત યાદ આવે સાહેબ. બહુ સચોટ વાત છે, આ ઓથેન્ટિક પુરાવાળી વાતો આપને કરું. એક રબારી માલધારીની દીકરી જબરદસ્ત એજ્યુકેટેડ, ફોરેસ્ટમાં નોકરી લાગી, નાનપણથી હગાઈ થઈ ગયેલી. આ બધા માલધારીને ખબર હશે. અમારા ગામમાં નેહડો મોટો એટલે મને ખબર હોય કે નાનપણથી હગાયું થઈ જાય. દેવસી બરાબર ને, નાનપણથી હગાઈ થઈ જાય. અને એમાં એક રબારીની દીકરી, માલધારીની દીકરીની નાનપણથી હગાઈ થઈ ગયેલી. અને હગાઈ થઈ ગઈ, ઘોડી હગાઈ થઈ ગઈ. એમાં એ ભણી ગણીને બહુ આગળ ગઈ. આગળ વધી એટલે બહુ સરસ મજાની ફોરેસ્ટ અધિકારી બની. નાનપણથી હગાઈ થઈ ગયેલી, 22 વર્ષની ઉંમર થઈ એટલે દીકરાવાળા જે હતા એનો દીકરો તો માલઢોર ચારતો. બહુ જાજા વર્ષો વાતને નથી ત્યાં સાંભળજો. સંસ્કારની જરૂર છે યાર. સંપત્તિ તો કોની આગળ નથી, તમને મને બધાને ખબર છે, પણ સંસ્કાર નહીં હોય તો સંપત્તિ વહી જવાની. દીકરી આગળ ગઈ, ભણી ગણીને વધી, બહુ જબરદસ્ત નોકરી લીધી, ઓફિસર બની. એટલે જે દીકરો હતો એ પક્ષવાળા હતા એને ઉપાધિ થવા માંડી કે સાલું દીકરી બહુ ભણીને આગળ વહી ગઈ છે, આપણો દીકરો અભણ છે. અને હવે આપણો દીકરો આના જેટલો એજ્યુકેટેડ છે ને, આપણને હરમ થાય છે કે હવે ઈ ના પાડે એ પેલા આપણે હગાઈ તોડી નાખો ને. કદાચ એ લોકો એવું કે અમારી દીકરી ભણી ગણીને આગળ વહી ગઈ છે. સાંભળજો, આ સંસ્કાર બોલે છે. આવા વડવાઓ હતા એટલે આ બધા જલસા કરે છે યાર. જેની હરવાની હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખાઈ દૂજા નહીં ભૂદરા. અને તેથી 5 જણાને, નાતીલાને 5 જણાને વડીલોને કીધું તમે જાઓ, દીકરીના બાપની આગળ બેહો, કહુંબો કરો, ચા પાણી પાવ. અને ઈ ના પાડે પેલા તમે કહી દો કે અમારો દીકરો અભણ છે, ભણેલો છે નહીં, ભેહું ગાયું ચારે છે. તમારી દીકરી તો મોટી ઓફિસર થઈ ગઈ, મોટી અધિકારી બની ગઈ. તો તમારે હગાઈની ના પાડવી હોય તો હરમ રાખ્યા વગર હગાઈની ના પાડી દો. અમે તમારી હારે છીએ, અમારી સહમતી છે હગાઈ તોડવામાં. એ 5 જણા એવા પાઘડિયું બંધ, ફળિયામાં ખાટલા ઢળાણા. હવે વાતનો સાર સાંભળજો. આ દીકરીના બાપ એટલે વેવાઈની સામે બેહીને એટલું કીધું, આ વેવાઈ દીકરાના બાપે એટલું કીધું એ કે તમારી દીકરી ભણીને બહુ આગળ વહી ગઈ છે, એને નોકરી મળી ગઈ, અધિકારી થઈ ગઈ. મારો દીકરો તો વગડામાં ભેહું ગાયું ચારે છે. એટલે કદાચ તમારી દીકરી આના કરી પેલા અમને એમ થયું કે અમે 2 પગલા હાલી અને તમારી સામે આવીને કઈક બાપા તમને સારું ખોરડું મળે, ભણેલું ગણેલું કોઈ મળે તો એની યારે હગાઈ કરી નાખજો. અમારી કઈ ના નથી, અમારો દીકરો અભણ છે. આ શબ્દ જ્યાં હજી નીકળ્યા મોઢામાંથી, પડથારે પોતાના ઓરડામાં 22-23 વર્ષની દીકરી જે ભણી ગણીને આગળ ગઈ હતી, માલધારીની દીકરી, અને શબ્દ સાંભળ્યા ભાઈ. દિવાલે કાન માંડેલો. અટાણ કોને નહોતું, દીકરીઓ બાપની મારી મર્યાદા રાખતી યાર. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થયું પછી આખી સલ્તનત ભેળી થી અંગ્રેજો હિમાળા દબાવેલા કે ઇન્દોરને કબજે કરી લ્યો. તેથી 22 વર્ષની દીકરી દિવાલને કાન માંડીને ઊભી હતી કે મારો બાપ તો નથી, પણ અમારા હિમાળા અંગ્રેજો દબાવી દે. 1817 1857 નો પહેલો વિપ્લવ ઈ પેલા લડાઈ થયેલી. તેથી 22 વર્ષની દીકરી, ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, એને એટલું કીધું તમારી સામે મારે બોલાય નહીં, હું દીકરી છું, પણ જો તમે હા પાડો અને 2 હાથમાં તરવારું લઈને જો ભૂરિયાને હફાવી ન દઉં તો હું મારી જણનારીનું ધાવણ લાજે આયા, એકવાર હા પાડી દો. અને તેથી 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ માંડી, 2 હાથમાં તરવારું લઈ, 1 નહીં 2 નહીં 2600 ના દળકટકને લઈ, 2600 યોદ્ધાઓને લઈ અને અંગ્રેજી હુકુમતની સામે જેને લડાઈ કરી અને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે. આવા ઇતિહાસો વાંચી ભણેલી એ 22 વર્ષની દીકરી માલધારીની કાંડેને ઊભી હતી. એને પોતાનો બાપ બોલે ને ઈ પેલા કીધું, બાપુ તમારી સામે મારાથી કાંઈ બોલાય નહીં, પણ મને ખબર છે એ હગાઈ તોડવાની વાત થઈ કે હવે નાનપણથી હગાઈ થઈ ગયેલી, તોડી નાખવાની વાત આવી કે હું ભણી ગણીને આગળ ગઈ. પણ બાપુ સાંભળી લ્યો, વાત તમારે કરવાની હોય પણ હું કરું છું. આ હગાઈ ક્યારેય નહીં તૂટે. દીકરાવાળાને એમ થઈ ગયું હગાઈ તોડવાની, દીકરી ના પાડે, ભણેલી ગણેલી અધિકારી થઈ ગઈ કે હા આ હગાઈ ક્યારે નહીં તૂટે. શું કામ? કે જે દી હગાઈ કરી ને તે દી ઓફિસર નહોતી, તે દી અધિકારી નહોતી બની. આમાં ક્યાંક એનું ભાગ ભેળું હશે ને કહી દો જાન લઈને વયો આવે, મારી તૈયારી છે યાર. એટલે થોડાક પૈસા થાય ને ઉલાળા ખાતા નહીં. આ તો કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે યાર. કંઈક વિયા આયા અને કંઈક હજી નવા આવશે. હું ઘણી વાર કહું છું, હું ક્યારેય ડાયરાના માધ્યમથી એવું નથી કહેતો કે પો પાડી દેવો છે ને જમાવટ કરી દેવી છે ને આયા હારા હારા વિયા ગયા, હજી મારાથી હવાયા કોક બેઠા છે યાર. कितने मुफलिस खो गए, कितने तवंगर हो गए, जो मिल गए माटी में तो दोनों बराबर हो गए.
આ એકવાર ખપી જાઓ. આ તો ભોપાભાઈ ને બિહારીભાઈ કે કુલદીપભાઈ જે હારા કાર્યો કરે એવા ક્યાંક હારા કામ કરો ને તો તમારી કીર્તિ જગતમાં કોક યાદ કરે વર્ષો પહેલા આને હારું કર્યું તું યાર. બાકી જગતમાં કંઈક વ્યા ગયા, કંઈક જવાના. એટલે હું ઘણી વાર આ ડાયરામાં કહેતો હોઉં છું, અનુપમા સિરિયલ જોવા વાળી દીકરીઓ જે આહુડા પાડે છે ને એના માટે અનુપમા દુખી નથી યાર. એ કરોડો રૂપિયા બનાવ્યા, કોક દી જાજો મુંબઈમાં મળી આવજો. આવા સંસ્કાર રાખજો. આ એકચ્યુઅલી મારી ફ્રેન્ડ આમ કે છે, અરે તમારી ફ્રેન્ડ ગમે કે તમે ક્યાં કુળમાં જન્મા એ યાદ રાખજો યાર. કુળ રીત જાતિ કરી અનખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ને ભવાની એ ભોઠપ થાય. દુનિયામાં આ દીકરી નીચું જોઈને હાલે તો એની પાછળના કારણો છે કે મારા બાપને કોઈ દી નીચું ન જોવું પડે, મારા બાપને ઊંચું જોઈને હાલવાનું મન થાય. આવું જીવવું છે. એજ્યુકેશનનો યુગ છે, ભણાવો ગણાવો, પણ આપણી મર્યાદા સંસ્કૃતિને ભેળી રાખજો યાર. અને આ ભેળી હશે ને તો વાળીનાથ જેવો ભગવાન મહાદેવ કે દ્વારકા વાળો રાજી હશે, મુરલીધર મહારાજ રાજી હશે. ત્યારે મને યાદ આવે છે આ બહુ જૂની વાત. ઘણા બધા પ્રસંગો છે આયા, ઘણી બધી વાતો છે, કરવા બેહું તો રાતું ટૂંકી પડી જાય. પણ મને જે પ્રસંગ ગમે છે, ભગવાન રાઘવેન્દ્ર સરકાર જયારે અયોધ્યા બિરાજે છે 2024, હવે તો જાજો સમય નથી, અને સાહેબ આપણને મરદ વડાપ્રધાન મળ્યો હતો. આ વાતો દુનિયા ગમે કરે, હું કોઈ પક્ષનો માણા નથી કે ભાજપ કે કોંગ્રેસ કે આપણે કે રાજકારણમાં ઇન્વોલ્વ થી જ નહીં, પણ મરદ માણા મળ્યો છે એટલી વાત સાચી છે કે હજારો વર્ષ, બહુ જાજા વર્ષો વીયા ગયા. ત્યાર પછી જે ઠેકાણે આજ પાયા ખોદાણા અને ભગવાન મારો ને તમારો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યાં બિરાજે છે, ત્યારે મને રાઘવ માટે આ કડી યાદ આવે. કેવો છે આપણો રામ? કે રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તણું મૂરત હશે. રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તણું મૂરત હશે. આજ્ઞા પિતાની પાડુવાઈ વિકટ વનમાં જયું હશે. રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તણું મૂરત હશે. જાગી સુતો વૈભવ તણા સીતા વસી સહવાસમાં. મારા દેશની આવી આર્ય રમણી અમારું છે ઇતિહાસમાં, અમારું છે ઇતિહાસમાં.